ભરૂચ એલસીબી પોલીસે ચોરીમાં વોન્ટેડ ઈસમને પદ્માવતી નગરથી ઝડપી પાડ્યો હતો। મુદ્રા ડેનિમ કંપનીમાં થયેલ 2.89 લાખના સરસામાનની ચોરી થઈ હતી। પોલીસે ભંગારિયા અને ચોરને ઝડપી પાડ્યા હતા। કંપનીમાંથી ચોરી કરનાર વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો। બનાવની વિગતો અનુસાર ગત 14મી એપ્રિલના રોજ ભરૂચ એલસીબી પોલીસે સારંગપુર ગામ ખાતે પદ્માવતી નગરમાં રોશનસિંહ અમરનાથસિંહના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા, જ્યાં સર્ચ દુકાનમાં પુઠ્ઠાનો ઢગલા નીચે સંતાડેલા ઇલેક્ટ્રિક મોટર તથા તાંબાના વાયરો તથા નાનો મોટો લોખંડનો સામાન મળી આવ્યો હતો। પોલીસે ભંગારના વેપારી રોશનસિંહ અમરનાથસિંહની અટક કરી હતી, તેમજ પોલીસે કુલ 27 મોટર તેમજ કોપરના અન્ય ભંગારનો જથ્થો મળી કુલ 2,89,900 રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો। સ્થળ પરથી પોલીસે કાયદાના ઘસરણમાં આવેલ એક કિસ્સોને પણ ઝડપી પાડ્યો હતો અને ભંગારિયા રોશનસિંહ અમરનાથસિંહની આકરી પૂછપરછ કરતા તેના મિત્રો એવા અમિત, મિથિલેશ, મુરગી, જીતેન્દ્ર તાજેતરમાં જીઆઈડીસીમાં બંધ પડેલ મુદ્રા ડેનિમ કંપનીમાંથી ચોરી કરી લઈ આવ્યા હતા અને આ ચોરીનો સામાન તે વેચવાની ફિરાકમાં હતા। પોલીસે ત્વરિત અસરથી તેની ધરપકડ કરી હતી અને મિથિલેશ, મરઘી અને જીતેન્દ્રને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। વોન્ટેડ પૈકી જીતેન્દ્ર પદ્માવતી નગર તેના ઘરે હાજર હોવાની ચોક્કસ માહિતી મળી હતી, જે માહિતીના આધારે એલસીબી પોલીસે જીતેન્દ્ર ઉર્ફ MC સ્ટેન શ્યામદાસ રમેશદાસને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી અન્ય વોન્ટેડ આરોપી ક્યાં છે તે અંગેની પૂછપરછ શરૂ કરી હતી।